ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીમાં કાર્બોનાઇલ સમૂહને આપણે કેવી રીતે અલગ ઓળખી શકીએ તેના વિશે આજે જોઈશું. જુદા જુદા કાર્બનિક સંયોજનોમાં કાર્બોનિલ ધરાવતા ઘણા અલગ અલગ પ્રકારના સંયોજનો હોય છે, જેવા કે કીટોન, આલ્ડીહાઇડ, એસ્ટર, એમાઇડ વગેરે. તો એમાં આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ ચોક્કસ સમૂહ કીટોન છે, એમાઇડ છે કે કાર્બોક્સિલિક એસિડ છે, એના વિશે આજે આપણે જોઈએ. સૌથી પહેલા આપણે કીટોનની વાત કરીએ તો કીટોનમાં C ડબલ બોન્ડ ઓની બંને બાજુ આલ્કાઇલ સમૂહ આવેલો હોય છે. અને આલ્કાઇલ સમૂહ હોવાથી C ડબલ બોન્ડ ઓમાં આલ્કાઇલ સમૂહ પોતે લસાઈ પ્રેરક અસર ધરાવે છે અને તેથી C ડબલ બોન્ડ ઓની વાસ્તવિક જે તરંગ સંખ્યા હોય એમાં જનરલી ઘટાડો કરે છે. તો જ્યારે પણ C ડબલ બોન્ડ O ધરાવતું કાર્બોનિલ સમૂહ આવેલું હોય ત્યારે એમાં કયા કયા સમૂહ આવેલા હોય છે, એમાં કયા કયા પટ મળે. તો અત્યારે આપણે એટલી વસ્તુ ધ્યાન રાખવાની કે આલ્કાઇલ સમૂહના પટની ચર્ચા કરવાની નથી. ફક્ત C ડબલ બોન્ડ O એટલે કાર્બોનિલ સાથે જોડાયેલા હોય તેવા જ પટની સંખ્યાને ધ્યાનમાં લેવાનું છે. તો એ C ડબલ બોન્ડ O છે એટલે C ડબલ બોન્ડ O આવે. C ડબલ બોન્ડ ઓમાં કાર્બોનિલ કાર્બન સાથે ડાયરેક્ટ H આવેલો નથી. અહીંયા તમે જોશો તો C ડબલ બોન્ડ O કીટોન હોય એટલે કે C ડબલ બોન્ડ O સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય છે ત્યારે C ડબલ બોન્ડ O નો આપણને પટ 1715 મળે છે. બીજું, કાર્બોનિલ કાર્બન સાથે હાઇડ્રોજન આવેલો નથી, તેથી કાર્બોનિલ કાર્બન જોડેના CH નો પટ આપણને મળતો નથી. તદુપરાંત એમાં OH નો પટ પણ નથી. અહીંયા ઓક્સિજન કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો છે એટલે C સિંગલ બોન્ડનો પટ નથી અને અહીંયા નાઇટ્રોજન નથી એટલે NH નો પટ નથી. એટલે જ્યારે પણ કોઈ કાર્બનિક સંયોજન કીટોનિક હોય ત્યારે એમાં C ડબલ બોન્ડ O નો પટ આલ્કાઇલ સમૂહ જો આજુબાજુ આવેલા હોય તો 1715 મળે છે. હવે એના પછી આપણે નેક્સ્ટ એક ચર્ચા કરીએ કે કીટોનની જગ્યાએ આલ્ડીહાઇડ સમૂહ લઈએ. એટલે અહીંયા જે આલ્કાઇલ સમૂહ છે એની જગ્યાએ આપણે H લઈએ. એટલે આ પ્લસાઈ પ્રેરક અસર ધરાવે છે, જ્યારે હાઇડ્રોજનને આપણે ઇલેક્ટ્રોન આપતો નથી અને સ્વીકારતો પણ નથી એવું કહી શકીએ. એટલે અહીંયા આ કાર્બન જોડે બંને આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન આપે છે, જ્યારે અહીંયા ફક્ત એક જ આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન આપે છે. તેથી તેની તરંગ સંખ્યાની વાત કરીએ તો અહીંયા C ડબલ બોન્ડ O કીટોન કરતા આલ્ડીહાઇડમાં વધારે મજબૂત બને છે અને એનો પટ આપણને 1730 સેન્ટીમીટર ઇન્વર્સ પર મળે છે. બીજું, વધારાનું અહીંયા કાર્બોનિલ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન આવેલો છે. એટલે કાર્બોનિલ ધરાવતા કાર્બન સાથે જ્યારે હાઇડ્રોજન છે ત્યારે એનો CH નો પટ આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે બે પટ મળે, એક 2820 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ અને બીજો 2720 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ. આ આપણને ડબલેટ મળે છે. તદુપરાંત એમાં OH નથી, C સિંગલ બોન્ડ O નથી અને NH પણ નથી. એટલે આલ્ડીહાઇડ હોય ત્યારે 1730 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ અને CH નો સ્ટ્રેચિંગ પટ આપણને 2820 અને 2720 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. હવે એના પછી એક સ્ટેપ આપણે આગળ વધીએ તો અહીંયા એની સાથે OH સમૂહ જોડીએ તો આલ્કાઇલ સમૂહ કરતા OH સમૂહની પ્લસાઈ પ્રેરક અસર વધારે છે એટલે અહીંયા C ડબલ બોન્ડ O બંધ નિર્ભર બને છે અને એના પરિણામે C ડબલ બોન્ડ O ની તરંગ સંખ્યા 1690 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે જ્યારે પણ C ડબલ બોન્ડ O એસિડ સ્વરૂપમાં આવેલો હોય ત્યારે 1690 સેન્ટીમીટર ઇન્વર્સ પર મળે છે. અહીંયા કાર્બોનિલ કાર્બન જોડે હાઇડ્રોજન નથી એટલે CH નો પટ મળતો નથી. OH અહીંયા COOH એમાં OH આલ્કોહોલિક OH છે અને આલ્કોહોલિક OH હોવાથી એનો પટ આપણને 3200 થી લગભગ 3500 ની આસપાસ એમાં OH કેવો H બંધ બનાવે છે એના આધારે આપણને મળે છે. લગભગ આપણે કહી શકીએ કે 3300 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળશે. તદુપરાંત અહીંયા C સિંગલ બોન્ડ O આવેલો છે. C સિંગલ બોન્ડ એટલે કાર્બોનિલ કાર્બન સાથે OH છે, તો અહીંયા જે આ OH નો પટ છે તે OH નો પટ આપણને લગભગ 1100 થી 1300 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે
અહીંયા આપણે એટલી વસ્તુ ધ્યાન રાખવી પડશે કે જ્યારે પણ આલ્ડીહાઇડની તરંગ સંખ્યા વધારે છે એના કરતાં કીટોનની તરંગ સંખ્યા ઓછી છે અને એના કરતાં એસિડની તરંગ સંખ્યા ઓછી છે. બીજું, આલ્ડીહાઇડમાં CH નો પટ મળે છે જ્યારે બાકીના બે પટ મળતા નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો એસ્ટર. તો એસ્ટર સમૂહમાં એસિડ કરતાં એની તરંગ સંખ્યા વધારે હોય છે અને અહીંયા C ડબલ બોન્ડ O ની તરંગ સંખ્યા એ આ ત્રણેય કરતાં એટલે આલ્ડીહાઇડ કરતાં પણ વધારે એટલે લગભગ 1745 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એમાં કાર્બોનિલ કાર્બન જોડે હાઇડ્રોજન નથી, OH સમૂહ નથી, ફક્ત એમાં C સિંગલ બોન્ડ O આવેલો છે. એસ્ટરનો C સિંગલ બોન્ડ O1 અને બીજો આલ્કાઇલ સમૂહનો બીજો એટલે C સિંગલ બોન્ડ O ના આપણને 1100 થી 1300 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ બે પટ મળે છે. એટલે આ રીતે એસ્ટર છે કે એસિડ છે એને આપણે આઈડેન્ટિફાઈ ઇઝીલી કરી શકીએ છીએ. ત્યાર પછી એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ હોય તો એમાં આપણને C ડબલ બોન્ડ O નો પટ એ ડબલેટ મળે છે. એમાં કપલિંગ થવાથી વાઇબ્રેશનલ કપલિંગ થવાથી એનો 1850 અને 1790 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને શું મળે છે? ડબલેટ મળે છે. અને ડબલેટ મળે છે તદુપરાંત એમાં આ બંને પટ મળતા નથી અને C સિંગલ બોન્ડ O નો પટ આપણને 1050 થી 1175 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. ત્યાર પછી એમાઇડની વાત કરીએ તો એમાઇડમાં C ડબલ બોન્ડ O સમૂહ સાથે NH2 સમૂહ આવેલો છે. એન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને તેના પરિણામે C ડબલ બોન્ડ O માં સંસ્પંદન થવાથી C ડબલ બોન્ડ O બંધ નિર્ભર બને છે અને તેની તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે. તો એમાં C ડબલ બોન્ડ O નો પણ 1650 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. આ બે પટ મળતા નથી. એમાં વધારાનો એક NH નો પટ મળે છે. એ 3400 થી 3500 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ હોય છે. ત્યાર ઉપરાંત એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડમાં કાર્બોનિલ C ડબલ બોન્ડ O હોય છે પણ એની સાથે CCl જોડાયેલો છે. અહીંયા C ડબલ બોન્ડ O સાથે Cl છે. Cl માઇનસ આઈ પ્રેરક અસર ધરાવે છે એટલે C ડબલ બોન્ડ O બંધ મજબૂત બને છે. K વધે છે એટલે તરંગ સંખ્યા વધે છે. એટલે એની તરંગ સંખ્યા 1780 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ હોય છે. એમાં CCl નો પટ 600 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ હોય છે. એટલે આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે. હવે આલ્ડીહાઇડ, કીટોન, એસિડ, એસ્ટર, એનહાઇડ્રાઇડ, એમાઇડ, એસિડ ક્લોરાઇડ વગેરેને આપણે જો એકબીજાથી પ્રભેદિત કરવી હોય તો આપણે આટલી વસ્તુ ધ્યાન રાખવાની. એક સાથે જોવાનું આપણે કે જો NH નો પટ છે તો એમાઇડની શક્યતા મેક્સિમમ હોઈ શકે છે. તદુપરાંત OH છે તો COOH હોઈ શકે. એટલે આપણને અણુસૂત્રમાં નાઇટ્રોજન આપેલો હોય તો NH ની શક્યતા હોઈ શકે અને જો નાઇટ્રોજન ન હોય ને 3300 ની આસપાસ પટ મળતો હોય તો એસિડ. બીજું CH નો ડબલેટ પટ આપણને 2720 થી 2820 ની આસપાસ મળે તો આલ્ડીહાઇડની શક્યતા છે. તદુપરાંત જો C સિંગલ બોન્ડ O ના પટ મળતા હોય તો એસિડ, એસ્ટર અને એનહાઇડ્રાઇડ હોય છે. હવે જનરલી અહીંયા તરંગ સંખ્યામાં આલ્ડીહાઇડની 1730 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ હોય છે, કીટોનની 1715, એસિડની 1690, એસ્ટર 1745, એનહાઇડ્રાઇડ આપણને બે પટ આપે છે, એક 1800 થી નીચે અને એક 1800 થી ઉપર. એમાઇડમાં 1650 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે અને એસિડ ક્લોરાઇડમાં 1780 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે જનરલી આપણને ખબર છે કે કોઈ પણ સંયોજનમાં C ડબલ બોન્ડ O હોય તો જનરલી 1600 સેન્ટીમીટર ઇન્વર્સ થી 1850 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ પટ મળતો હોય છે. હવે 1600 થી 1850 ની આસપાસ પટ મળતો હોય એટલે આપણને C ડબલ બોન્ડ O છે એવું કહીએ છીએ. તો C ડબલ બોન્ડ O છે એવું કહીએ તો એમાંથી C ડબલ બોન્ડ O કયા સ્વરૂપમાં છે તો આ પટના આધારે આપણે નક્કી કરી શકીએ કે C ડબલ બોન્ડ O એ કયા સ્વરૂપમાં આવેલો છે. હવે આપણને આ જે પટ છે એમાં સૌથી નીચી તરંગ સંખ્યા 1650 સેન્ટીમીટર ઇન્વર્સ પર એસિડ એમાઇડનો ટેસ્ટ આપણને પટ મળે છે. ત્યારથી ઉપર 1690 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને એસિડ પટ આપે છે. કીટોન 1715 ની આસપાસ પટ આપે છે. આલ્ડીહાઇડ 1730 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ આપે છે. એસ્ટર 1745 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ આપે છે.
એસિડ ક્લોરાઇડ 1780 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ આપે છે અને એસિડ એનહાઇડ્રાઇડ છે એ આપણને 1790 થી 1850 ની વચ્ચે બે પટ આપે છે, એક 1800 નીચે અને એક 1850 થી ઉપર. એટલે આપણે આવું નક્કી કર્યું હોત કે 1600 થી 1850 ની આસપાસ છે એટલે સી ડબલ બોન્ડ ઓ છે. સી ડબલ બોન્ડ ઓ કયા સ્વરૂપમાં છે તે આપણે એના પટના સ્થાનને આધારે નક્કી કરી શકીએ છીએ. પટના સ્થાનને આધારે તદુપરાંત આ સી ડબલ બોન્ડ ઓના પટ છે. એના ઉપરાંત આપણે CH નો પટ જોવો પડે, તદુપરાંત સી સિંગલ બોન્ડ ઓનો પટ જોવો જોઈએ, NH નો પટ જોવો જોઈએ અને CL એટલે હેલાઇડનો. આ બીજા પટ આટલા પટ જોઈએ તો એના આધારે આપણને ખબર પડે છે કે એસિડ સી ડબલ બોન્ડ ઓ કયા સ્વરૂપમાં આવેલો છે. બીજું ધ્યાન રાખવાનું છે, આ જનરલી ચર્ચા આપણે એલિફેટિક ટાઈપના સી ડબલ બોન્ડ ઓ ની વાત કરી છે. તદુપરાંત જો કોઈ જગ્યાએ કોન્જ્યુગેશન અથવા દ્વિબંધ પ્રણાલી હોય અથવા કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ પટની તરંગ સંખ્યામાં જનરલી ઘટાડો થાય. એટલે સંસ્પંદનને આધારે સી ડબલ બોન્ડ ઓ બંધ નિર્ભર બને અને સી ડબલ બોન્ડ ઓ બંધ નિર્ભર બને તો એની તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે. એટલે અહીંયા જનરલી એલિફેટિકમાં આપણને કઈ જગ્યાએ પટ મળે છે એ આપણે આ રીતે નક્કી કરી શકીએ. એટલે એક્ઝામ્પલ જ્યારે પણ તમે ગણતા હશો ત્યારે સપોઝ 1715 ની આસપાસ પટ આપ્યો છે તો અને એલિફેટિક ટાઈપનું સ્ટ્રક્ચર છે તો તમે નક્કી કરી શકો કે આપણો કીટોન છે. જો આપણો પણ 1745 ની આસપાસ છે અને એમાં સી ડબલ બોન્ડ ઓ નો પટ મળે છે, તદુપરાંત સી સિંગલ બોન્ડ ઓ ના બે પટ મળતા હોય તો આપણે કહી શકીએ કે એસ્ટર છે. તો આ રીતે કાર્બોનિલ સમૂહ કયા સ્વરૂપમાં આવેલો છે સંયોજન એ આપણે નક્કી કરી શકીએ છીએ.